છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં એકતા અને સહભાગીદારી થકી ગામોની સુખાકારી માટે લાખો રૂપિયાના ખર્ચે ગામશાહી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે। આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં આદિ અનાદિ કાળથી પરંપરા રહી છે કે ગામના દેવી દેવતાઓના આયખાઓ જીર્ણ થઈ જાય ત્યારે દેવોનું નવીનીકરણ કરવાની પ્રક્રિયાને દેવોને પેઢી બદલી દેવાનું લગ્ન યોજાયા તેમ માનવામાં આવે છે। ત્યારે ગાત્રોથી જાવત ઠંડીની વચ્ચે છોટાઉદેપુરના વીરપુર મંડલવા ગામના લોકો એકતાને સહભાગિતા દાખવી પ્રત્યેક પરિવાર સરખે હિસ્સે ફંડ આપી ગામશાહી ઈદના ઉત્સવને ધામધૂમપૂર્વક ઉજવી ગામની સુખાકારી જળવાઈ રહે તે હેતુથી ગામના દેવોની પેઢી બદલી છે। છોટાઉદેપુરના જોજ પાસે આવેલ વીરપુર અને લીંબડિયા ફળિયા ગામના 450 જેટલા પરિવાર એકતા અને સહભાગી દાખવી પ્રત્યેક પરિવાર 3000નો ફાળો આપી ₹14 લાખના ખર્ચે 70 વર્ષ બાદ દેવીની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવ્યો। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજરોજ અમે કનલવા ગામના આગેવાનશ્રીઓ સાથે મળી છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છીએ અને આવેદનપત્ર આપવા માટેનો માત્ર હેતુ એટલો જ છે કે 2015ની અંદર જે પાનવડ ખાતે પીએસસી હેલ્થ સેન્ટર હતું એનું રૂપાંતર કરી એને સીએસસી બનાવવામાં આવ્યું અને જે પીએસસી હતું એને કનલવા શિફ્ટ કરવામાં આવ્યું। આશરે 10 વર્ષથી કનલવામાં કાર્યરત છે અને આસપાસના ગામના લોકો એનો હેલ્થનો લાભ પણ લે છે। હાલ અમને જાણવા મળેલ છે કે એ જે પીએસસી છે એને બાજુના ગામમાં રૂંબડિયામાં ખસેડવાની કંઈ તજવીજ ચાલી રહી છે, એવું કંઈક પરિપત્ર થયો એવું અમને જાણશે તો સત્વરે આવી રોકાઈ અને ખાસ અગત્યની વાત એ કે જે ગામમાં શિફ્ટ કરી રહ્યા છે રૂંબડિયા ગામમાં એના બિલકુલ બાજુના ગામમાં કરજવાટ 1 કિલોમીટરના ડિસ્ટન્સ એરિયાની અંદર એક ઓલરેડી પીએસસી અવેલેબલ હોય જ ત્યાં જરૂર જણાતી નથી અને બાજુનું પીપલદી ગામ છે ત્યાં પણ એક પીએસસી હેલ્થ સેન્ટર 2 કિલોમીટર અંતરમાં હોય તો નજીકના ગામડાઓની અંદર 2 પીએસસી હોવા છતાં પણ જો બનતું હોય તો એનો અમને ગામ લોકો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ છે અને સરકારશ્રી આનો પુનઃ વિચાર કરી અને એનું પ્રોપર સર્વે કરી અને ત્યાં સ્થાયી રહી અને પીએસસી ત્યાં જ બને એવી અમારી ગામ લોકો દ્વારા માંગ છે। આજે અમે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના ચેમ્બરમાં બસ કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે હું જરૂર પડે હું ભૌગોલિક પરિસ્થિતિનું પણ પરીક્ષણ કરીશ અને ન્યાયની પ્રક્રિયામાં હું કામ કરીશ।